નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો આપણા બાળકો ભણી ગણીને આગળ આવશે તો જ આપણું કુટુંબ આગળ આવશે, આપણું કુટુંબ આગળ આવશે તો જ આપણો દેશ અને આપણું રાષ્ટ્ર પણ આગળ આવશે। મારે આજે આપને વાત કરવી છે રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમની। સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જે ગરીબ પરિવારના બાળકો સ્કૂલોમાં ભણતા હોય એવા બાળકોને દરરોજ ભરપેટ નાસ્તો પીરસવામાં આવે છે। બાલ ભોગ યોજના અન્વયે દરરોજ લગભગ 800થી 900 આવા જે ગરીબ બાળકો છે એની સ્કૂલોમાં રાજકોટ જિલ્લામાં જઈને નાસ્તો પીરસવામાં આવે છે। આપ બધા બાળકોને જોઈ રહ્યા છો। મિત્રો, આ બધા બાળકો મજદૂરી કરતા પરિવારના બાળકો છે, સરકારી સ્કૂલમાં અભ્યાસ કરે છે। સ્વાભાવિક એનું ભરણ પોષણ સારી રીતે થઈ શકે તો જ આ બાળકો અભ્યાસમાં પણ ધ્યાન આપી શકે। આ બાળકો બધા ભગવાન સ્વરૂપ છે, ઈશ્વરના ધરતી ઉપરના પ્રતિનિધિ છે, જે આપ જાણો છો। આ બધા બાળકોને એક ટાઈમ નાસ્તો કરાવવા માટેનો ખર્ચો 3000 રૂપિયા 3000 આવે છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને આ આપણા દેશના આવતીકાલના નાગરિકો માટે આ નાસ્તો કરાવવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન આપણા જ બાળકો માટે કરી ઈશ્વરના અને મા સરસ્વતી દેવીના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9327446536। આ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપણા દેશના આવતીકાલના નાગરિકોના ઘડતરમાં આપ જરૂરથી સહયોગ આપજો એવી આપ સૌને બે હાથ જોડીને નમ્ર પ્રાર્થના છે। ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય!